નમસ્કાર. કેમ છો ધોરણ 10 ના આ બંકાઓ? વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10 પૂર્ણ થઈ ગયું છે અને હવે તમે ધોરણ 11 માં પ્રવેશ મેળવવાના છો, પરંતુ તમે હજી કન્ફ્યુઝન ની અંદર હશો. અથવા તો ઘણા વિદ્યાર્થી મિત્રોનો આમ ફિક્સ હશે કે ભાઈ મારે સાયન્સ લેવું છે કે મારે કોમર્સ લેવું છે. તો એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા હશો કે તમારી સમક્ષ કે આ 11-12 સાયન્સની ટીમ આજે તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે છે. એટલે એમાં શું આવે છે, કયા સબ્જેક્ટમાં કયા લેવલનું આવે છે, એના માટેનો સરસ મજાનો બ્રિજ કોર્સ લઈને આવવાના છીએ. અને ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રોએ સારી રીતે 11 સાયન્સ પસાર કર્યું છે, પરંતુ 12 સાયન્સનો બેઝ કેવો હોય છે, 11 સાયન્સનું કેટલા પ્રમાણમાં 12 સાયન્સની અંદર આવે છે, 12 સાયન્સ અઘરું છે કે સહેલું છે, 12 સાયન્સમાં કેવી રીતે અભ્યાસ થશે, આ દરેક પ્રકારની સંપૂર્ણ માહિતી અમે 11માંથી 12મા ધોરણની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો માટે પણ અમે આ સૌ પ્રથમ વખત તમે ક્યાંય આ વસ્તુને જોઈ નહીં હોય કે 11માંથી 12માં આવતા વિદ્યાર્થી મિત્રો માટેનો પણ બ્રિજ કોર્સ, અને એ આ વિદ્યાકુલ લઈને આવ્યું છે તમારા માટે ધોરણ 11 થી લઈને ધોરણ 12 ની અંદર પ્રવેશ કરતા વિદ્યાર્થી મિત્રો માટે બ્રિજ કોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સરને વિનંતી કરીશ કે આગળની ઘણી ખરી માહિતીઓ તમને આપશે. પાર્થ સર, ભાઈ 10મા વાળા વિદ્યાર્થીઓ સાહેબ જે આમાં જોઈ રહ્યા હશે, તો પેપર તો બહુ સારા ગયા હશે, કારણ કે ભાઈ મને વિશ્વાસ છે કે વિદ્યાકુલ ગુજરાતીની જે ટીમે તમને તૈયારી કરાવી હશે એ ધુઆધાર રીતે તૈયારી કરાવી છે, અને સારામાં સારા તમારા પેપર ગયા હશે. રિઝલ્ટ હજુ આવ્યું નથી, પણ અમને ક્યાંક ને ક્યાંક અમે તમારું રિઝલ્ટ ધારી લીધું છે કે ભાઈ આ વિદ્યાર્થી છે એ સારામાં સારા માર્ક્સ અને તમે મેળવવાના છો. ભાઈ મહેનત તમારી છે એ પ્રશંસનીય છે. હવે મહેનત તમે સારી કરી લીધી છે, પેપર તમારા સારા ગયા છે, તો હવેનું જે સ્ટેજ આવે છે એ આવે છે તમારી સ્ટ્રીમ પસંદગીનું. અત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં આમ કહેવાય ને કે ગૂંચવણ ચાલી રહી છે, સાહેબ સાયન્સ તો લઈ લેવું છે પણ સાયન્સ અઘરું લાગશે, તો સાયન્સમાં કેવા પ્રકારના વિષય આવશે, સાયન્સમાં મારે કયા ગ્રુપ તરફ આગળ જવું જોઈએ, કારણ કે તમે જાણો છો કે ભાઈ સાયન્સમાં મુખ્ય 2 ગ્રુપ આવે, એ ગ્રુપ અને બી ગ્રુપ. તો મારો કેમાં રસ છે, ભાઈ મને કઈ વસ્તુ ગમે છે. સાહેબ 10મા ધોરણનું એવું કઈ ખરું કે જે 12મા ધોરણની અંદર આવે અથવા 11મા ધોરણની અંદર આવે? એવું તો નથી ને કઈક આખી વસ્તુ નવી જ આવી જાય, કારણ કે જે તમે વિજ્ઞાન એક વિષય ભણ્યા હતા ને, વિજ્ઞાન એક વિષય, એ સાયન્સમાં આવતા 3 ટુકડા પડી જશે. મેથ્સ તો તમારો સાથ, જો એ ગ્રુપના વિદ્યાર્થી તમે હશો, એ ગ્રુપ લેશો તો તમારે મેથ્સ તો ભણવાનું જ છે. મેથ્સનો સાથ તો ચોથા ધોરણથી, એટલે સર્વોપરી છે ભાઈ, સર્વોપરી છે તમારા માટે. તો એ પણ આપણે જોવાનું છે કે ભાઈ તમારા માટે નવી વસ્તુ નથી, ડિટેલમાં ઘણું છે પણ નવું કદાચ એટલું બધું નથી, અને કદાચ નવું હશે ને તો આજે તમે ટીમ જોવો છો ને આ બધી એમાં એક્સપર્ટ છે. આ ઓલું કહેવાય ને કે ભાઈ અમારી સ્ટ્રીમ તો આર્ટ છે, સ્ટ્રીમ તો સાયન્સ છે, પણ અમે બધા આર્ટિસ્ટ છીએ પોતપોતાના વિષય. બરાબર છે. અને ભાઈ ગમે એવી અઘરી વસ્તુ કદાચ હશે, કદાચ તમને લાગશે જ નહીં, એ તમે બ્રિજ કોર્સમાં જયારે આવશો ને ત્યારે ખબર પડશે. તો ઘણા બધા એ પાછા કહેતા છે કે સાહેબ બ્રિજ કોર્સમાં આવવાનું ક્યારે આવવાનું? આ બ્રિજ કોર્સ એટલે બ્રિજ ઠેકવાનું છે નહીં, જોડાણ છે. આ બ્રિજ કોર્સ જોડાણ છે ધોરણ 10 અને ધોરણ 11 નું. આ બ્રિજ કોર્સ જોડાણ છે ધોરણ 11 સાયન્સ અને ધોરણ 12 સાયન્સ. તો જે પણ વિદ્યાર્થી ધોરણ 10 માંથી 11 સાયન્સમાં આવવાના છે, અથવા તો જે પણ વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાંથી ધોરણ 12 સાયન્સમાં આવવાના છે, આ બંને વિદ્યાર્થીઓ માટે આ વિડીયો તમારા માટે અતિ મહત્વપૂર્ણ છે. ભાઈ છેક સુધી જોવું, તમારો વધારે સમય નથી લેવાના, કારણ કે અમને ખબર છે સમય મૂલ્યવાન છે. વધારે સમય નહીં લે સાહેબ, આપણે પેલા છે ને સીધી વસ્તુ ઉપર જઈએ કે ધોરણ 10 નું 11 સાયન્સમાં કેટલું આવે છે. પોતપોતાના વિષયથી બધા માહિતગાર જ છે. આપણે ચિરાગ સરથી શરૂ કરીએ. સાહેબ મેથ્સમાં કેટલું આવે છે? સર્વોપરી. યસ, ધોરણ 10માં જે છે વિદ્યાર્થી મિત્રો એ ગણિતને ખૂબ સારી રીતે ભણ્યા છે. હવે ધોરણ 10 ની વાત કરીએ ને તો ધોરણ 10માં તમે લોકો એપ્લિકેશન ઓફ મેથેમેટિક્સ, એટલે કે ભાઈ તમે લોકોએ ગણિતનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવો એનો સારી રીતે અભ્યાસ કર્યો છે. હવે એમાંથી કેટલાક ચેપ્ટરો તમને ધોરણ 11 સાયન્સમાં આવે છે. જેમ કે શરૂઆતથી વાત કરી દઈએ તો ભાઈ તમે લોકો પહેલું ચેપ્ટર ભણ્યા છો રિયલ નંબર. રિયલ નંબરનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આપણે એને એક નોટેશન તરીકે ઉપયોગ કરવાના છીએ. રિયલ નંબર આપણે લેશું. ચેપ્ટર નંબર 5 તમારા લોકોનું સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીમાં આપણે એક સ્ટેપ આગળ જશું. સમગુણોત્તર શ્રેણી ને એવું એક ચેપ્ટર આપણે આવે છે, બરાબર છે. એની પછી આગળ ચેપ્ટર નંબર 7 તમારું યામ ભૂમિતિ છે, જેમાં તમે 2D ભણ્યા છો, પરંતુ એમાં પણ એક લેવલ અપ આપણે આગળ જવાના છીએ. હવે 3D ભણીશું.
બરાબર. ચેપ્ટર નંબર 8 જે તમને લોકોને બહુ અઘરું લાગતું હતું, ત્રિકોણમિતિ, પણ ત્રિકોણમિતિમાં સાઈન 60 છે એ કઈ રીતે આવે છે, કેવી રીતે આવે છે, એના અલગ અલગ કેવા કેવા રૂપો હોય છે, બધું જ આપણે સાઈન થીટા કોસ થીટા ત્રિકોણમિતિ ડિટેલમાં ભણવાનું છે, બરાબર છે. અને સાથે સાથે ભાઈ એવરગ્રીન ચેપ્ટરો કહી શકાય, આંકડાશાસ્ત્ર અને સંભાવના, આ બંને તો તમારે આવવાના જ છે 11th માં, બરાબર છે. તો થઈ જજો તૈયાર, કારણ કે તમારા અત્યાર સુધીની સફરમાં હવે ગણિત કેમ આવે છે, કઈ રીતે આવે છે ને એ બધું ડિટેલમાં સમજાવવા માટે હું આવી રહ્યો છું તમને બ્રિજ કોર્સમાં. તો તમે બધા પહોંચી જજો ત્યાં આગળ. યસ. હવે આપણે એમના જ આમ કહેવાય ને કે મેથ્સ ના પાર્ટનર બાયોલોજી, તો પાંચ સરને વિનંતી કરશું કે બાયોલોજી 10મા કન્ટેન્ટ થી કેટલું આવે છે. ભાઈ વધારે તમારો સમય નહીં લો, ખાલી ટૂંકમાં એટલું કહી દઉં કે જે ધોરણ 10 ની અંદર તમે હૃદયની આકૃતિ ભણી છે, શ્વસન તંત્ર ભણ્યા છો, ઉત્સર્જન તંત્ર ભણ્યા છો, તમે એના આકૃતિના વિષય તમે જોયા, વિડીયો જોયા છે તમે કદાચ. આ બધી જ વસ્તુ ડિટેલમાં આપણે 11th સાયન્સ ની અંદર ભણવાની છે. આ ઉપરાંત ડીએનએ છે, આનુવંશિકતા છે, આ બધા વિષય પણ આપણે ચર્ચા કરવાની છે. બાકી વધારાની માહિતી આપવા માટે આપણા બ્રિજ કોર્સમાં આવવાનું ભૂલતા નહીં. હવે સાહેબ કેમિસ્ટ્રીમાં કઈ રીતનું છે? સાહેબ આમ જોવા જઈએ તો તમે જે રીતના કીધું ને એ જ રીતનું બેઠું કે ભાઈ ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર છે, ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ છે, ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજનો છે. આ 4 ચેપ્ટર ને હું તો એમ કહું સાહેબ કોપી મારીને પેસ્ટ કરી દો ધોરણ 11 સાયન્સ ની અંદર. કારણ કે તમને બધાને ખબર સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે, આ બધી જ વસ્તુ 11 સાયન્સ ની અંદર બેઠું આવે છે. કેટેનેશનના ગુણધર્મો ચેપ્ટર નંબર 4 માં, કોણ ધાતુ છે, કોણ અધાતુ છે, કોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, આ બધી જ વસ્તુની હા ફરક એટલો છે થોડુંક ડિટેલ્સ ની અંદર આ બધી માહિતીઓ છે. કઈ રીતના ઇલેક્ટ્રોન છૂટા પડે છે, કોનો ઓક્સિડેશન આંક થાય છે, આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશેની માહિતી ધોરણ 10 ની અંદર તમે ઓલરેડી અભ્યાસ કરી ગયા છો. પણ ધોરણ 12 ની અંદર ઓક્સિડેશન થાય પણ એનો આંક કેટલો હોય છે, નંબર કેટલો હોય છે, બસ એ ડિટેલ્સ ની અંદર આપણે 11 સાયન્સ ની અંદર ભણવાના છીએ. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો બીજ કોર્સની સાથે તમે જોડાઓ મારી સાથે અને કેમેસ્ટ્રીને બનાવો રમકડાની જેમ સહેલું. અને હવે આપણે વાત કરીએ વીડી બાપુ, ફિઝિક્સમાં સાહેબ વિદ્યાર્થીઓને માહિતી આપશો? તો વિદ્યાર્થી મિત્રો, હું ફિઝિક્સ વિશે જો માહિતી આપવા ધારું તો એવું કહી શકાય કે માત્ર ને માત્ર ધોરણ 10 ના જ કોન્સેપ્ટ નથી આવતા. ફિઝિક્સ માટે એક પેટર્ન મસ્તની છે કે ધોરણ 9 નું જે ફિઝિક્સના કન્ટેન્ટ છે એ ડાયરેક્ટલી ધોરણ 11 માં આવે છે, અને જે ધોરણ 10 ના ફિઝિક્સના કોન્સેપ્ટ છે એ સ્ટાન્ડર્ડ 12th સાયન્સ ની અંદર આવે છે. ધોરણ 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે ગતિશાસ્ત્રના નિયમો ભણી ગયા છે, બળ ભણી ગયા છે, એના 3 નિયમો છે, 3 સૂત્રો છે એ ભણી ગયા છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, કાર્ય ઉર્જા પાવર છે. આ દરેકે જે નાના નાના ટોપિક સ્વરૂપમાં ભણી ગયા છો એ દરેકે ટોપિકને વધુ વિસ્તાર સહ આપણે 11th સાયન્સ ની અંદર ભણવાના છે, અને વધુ ડિટેલિંગ ની અંદર વધુ રિયલ લાઈફ સાથે આપણે કનેક્ટ કરીને ભણવાના છે. અને એ બંને વચ્ચેનો જોડતો જે ભાગ છે આપણને ખબર જ છે કે મેથ્સ નો ડાયરેક્ટલી વધુમાં વધુ ઉપયોગ થાય ફિઝિક્સમાં. અને બે આંકડા વચ્ચે તમે જોવા જાવ તો 10 અને 11 વચ્ચે કાંઈ નંબર નથી, પરંતુ વ્યવસ્થિત રીતે જોવો તો 10.1 એવી રીતે ડેસિમલ નંબર છે. આવી રીતે જેવી રીતે ડેસિમલ નંબર 10 ને 11 ને જોડે છે એવી જ રીતે બ્રિજ કોર્સ આપણને ધોરણ 10 અને 11 સાયન્સ વચ્ચે આપણને જોડશે. સાહેબ પ્રશ્ન થાય સાહેબ આ બધું આવવાનું ક્યાં છે? એનું આખું ટાઈમ ટેબલ જ આપણે હા, ક્યારે આવવાનું છે અને ક્યાં આવવાનું છે? ભાઈ આનું ટાઈમ ટેબલ ની વાત કરીએ ને તો 11 તારીખે 11 એપ્રિલે આવવાનું છે ફિઝિક્સ, 13 એપ્રિલે ભાઈ 12 તારીખે નથી, 13 એપ્રિલે આવવાનું છે મેથ્સ, 14 એપ્રિલે છે કેમેસ્ટ્રી અને 15 એપ્રિલે છે બાયોલોજી. સાહેબ સમય ખાસ નોટ કરજો, સમય છે સાંજના 6 વાગે. આપણી ચેનલ હવે આપણી છે, કારણ કે અત્યાર સુધી તમે સારામાં સારી રીતે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર ભણતા હતા, હવે આપણી સાયન્સની ચેનલ, અને એમ કહી શકાય કે ગુજરાતની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ. 1 વર્ષની અંદર આપણે જે પરિવાર બનાવ્યો છે, 1,15,000 ના વિદ્યાર્થીઓનો જો આપણે પરિવાર થયો છે ભાઈ, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, આ બધા બ્રિજ કોર્સ આવવાના છે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર. આ થઈ ધોરણ 10 થી 11 ના બ્રિજ કોર્સની. સાહેબ આવી રીતે ધોરણ 11 સાયન્સ નું 12 સાયન્સમાં આવે કઈ રીતે? તો કે ભાઈ વધારે સમય નહીં લો, પેલા મારા વિષયથી ફટાફટ શરૂ કરી દો કે જે બાયોલોજી ની વાત કરીએ ને તો બાયોલોજીમાં સૌથી મહત્વનું સૌથી અઘરું જીનેટિક્સ, જે ડીએનએ, પ્રોટીન છે, આરએનએ છે, આ બધા વિશે આપણે ટોટલી સેમ 12મા ની અંદર પણ છે તે ભણવાનું છે. આ સાથે સાથે પુષ્પના ભાગો, પુષ્પ કેવા પ્રકારનું હોય છે, આ વિશે પણ આપણે એની અંદર ભણવાનું છે, ડિટેલમાં ચર્ચા કરવાની છે. સરળ ટોપિકની વાત કરીએ તો આહાર શૃંખલા, આહાર જાળ, સૂક્ષ્મ જીવો વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો એવા ટોપિક છે જે ઓલરેડી તમે 11 સાયન્સમાં બાયોલોજીમાં ભણી ગયા છો. ડિટેલમાં થોડું કંઈક નવા સાથે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ભણવાના છે. સાહેબ મેથ્સમાં કઈ રીતનું હોય છે?
મેથ્સમાં જનરલી ધોરણ 11 સાયન્સમાં એમ કહી શકાય કે ભાઈ આપણે કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરવાનું છે પહેલા 2 ચેપ્ટરમાં. કંટ્રોલ સી એટલે કે ભાઈ કોપી અને પેસ્ટ. જેમ કે તમે લોકો ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય, ચેપ્ટર નંબર 11માં ચેપ્ટર નંબર 2 અને 3 જે ભણ્યા સંબંધ અને વિધેય અને ત્રિકોણમિતીય વિધેયો, એ આપણે ચેપ્ટર નંબર 1 2 થઈ જશે 12માં. એ સંબંધ અને વિધેય પહેલું અને બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ઓલામાં વિધેય ભણ્યા હતા, હવે પ્રતિવિધેય ઇન્વર્સ વિધેયો ભણશું. સાથે સાથે તમે લોકો લક્ષ અને વિકલન ભણ્યા છો, એમાં વિકલનનું ખાસ મહત્વ છે. કેલ્ક્યુલસ આખું એના પર આધારિત રાખે છે. વિકલન આવડશે ધેન તમને લોકોને સંકલન આવડવાનું છે, બરાબર છે. તો હવે આ સંકલન વિકલન અને છેલ્લું લાસ્ટ સંભાવના છે. તો હવે આ એટલા ચેપ્ટરો જે છે હું તમને લોકોને બ્રિજ કોર્સમાં એટલા ડિટેલમાં કરાવી દઈશ કે તમને લોકોને 12th મસ્ત મજાનું ચકાચક જવાનું છે. તો ભાઈ આ વારી મેથ્સની વાત થઈ. તો હવે સાહેબ કેમિસ્ટ્રીમાં જણાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રોનો એક જ પ્રશ્ન, સાહેબ અમને કેમેસ્ટ્રીમાં બધું જ આવડે છે, કંઈક ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર અમને પ્રશ્ન આવે છે. ભાઈ ધોરણ 10 નું અંદરનું જે ચેપ્ટર નંબર 4 હતું એ તમે ધોરણ 11માં બેઠું ચેપ્ટર નંબર 9, આ તમારું ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 6, આ ત્રણેય ચેપ્ટરનો સમન્વય એટલે કે આખું તમારું ધોરણ 12 છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 6 નું જે સમતુલન છે એ તમને આવડે. એટલે ચેપ્ટર નંબર તમને જે ધોરણ 12 છે એમાં 3 રાસાયણિક ગતિ, કારણ કે કોઈ પણ વસ્તુને સમતુલિત કર્યા પછી એની પ્રક્રિયા પૂર્ણ થાય, એની પ્રક્રિયા કેટલા અંશમાં પૂર્ણ થાય એ તમારું ચેપ્ટર નંબર ધોરણ 12 ની અંદર આવશે. ત્રીજું રાસાયણિક ગતિકી. અને જે ધોરણ 11 ની અંદર ભણી ગયા કે દ્રવ્ય અને દ્રાવક, તો આ બેનું મિશ્રણ થઈને શું બને, તો એ ધોરણ 12 ની અંદર પહેલું ચેપ્ટર દ્રાવણ. કઈ વસ્તુ અઘરું નથી, બધું બેઠું જ છે. આ બધી જ વસ્તુની સંપૂર્ણ માહિતી સાથે આપણે અભ્યાસ કરવાના છે બ્રિજ કોર્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલના બ્રિજ કોર્સની અંદર. તો આપણે ફિઝિક્સના સરને વાત કરીએ કે ભાઈ તમે વિદ્યાર્થીને જણાવો કે ફિઝિક્સમાં કઈ રીતના આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી એવી રીતે જોવા જઈએ તો 11th સાયન્સ ને 12th સાયન્સ ફિઝિક્સ વિશે ડાયરેક્ટ કનેક્શન નથી, પરંતુ હા સ્ટાન્ડર્ડ 10th ના ફિઝિક્સ અને સ્ટાન્ડર્ડ 12th સાયન્સના ફિઝિક્સ વિશે ડાયરેક્ટ કનેક્શન છે. જેમ કે વિદ્યુતીય જોવા જોઈએ, ચુંબકીય જોવા જોઈએ અને પ્રકાશશાસ્ત્ર જોવા જોઈએ. આ ત્રણનો ડાયરેક્ટ કનેક્શન સ્ટાન્ડર્ડ 12th ના ફિઝિક્સમાં જોવા મળશે. તો સર સ્ટાન્ડર્ડ 11th અને 12th વચ્ચે કાંઈ પણ કનેક્શન છે ખરા? તો કે હા વિદ્યાર્થી મિત્રો છે, પરંતુ ઇનડાયરેક્ટલી કનેક્શન છે. જેમ કે એકમોને માપવાનો તમારે વધુમાં વધુ દાખલામાં દરેક સ્થાને ઉપયોગ થશે. તેની સાથે સાથે કાર્ય ઉર્જા પ્રમેયની આખી થિયરમ છે, એ થિયરમનો ઉપયોગ કરીને કેવી રીતે ન્યુમેરિકલ સોલ્વ કરવા વિદ્યુત શાસ્ત્રની અંદર, ચુંબકીય શાસ્ત્રની અંદર, તે પણ આપણે વધુ વિસ્તાર સહ બ્રિજ કોર્સની અંદર જોશું. સાહેબ એનું ટાઈમ ટેબલ કઈ રીતના હોય છે તો આપણે ભાઈ જોઈએ. તો ભાઈ ધોરણ 11 માંથી ધોરણ 12 ની અંદર આવતા સાયન્સના વિદ્યાર્થી મિત્રો માટેનું ટાઈમ ટેબલ કે ભાઈ 11 એપ્રિલે કેમેસ્ટ્રી, 12 એપ્રિલે રજા છે, 13 એપ્રિલે ફિઝિક્સ, 14 એપ્રિલે બાયોલોજી અને 15 એપ્રિલે મેથ્સનો લેક્ચર હશે. પણ ખાસ નોંધ કે 11 માંથી 12 આવતા વિદ્યાર્થી મિત્રો માટેનો સમય છે 5 વાગ્યાનો અને જે 10 માંથી 11 આવતા વિદ્યાર્થી મિત્રો માટેનો સમય છે 6 વાગ્યાનો. હેડી ક્યાં આવવાનું છે તો આપણી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમારા માટે ખૂબ મહત્વનું છે. તો આ તમને સંપૂર્ણ 4 શિક્ષકો દ્વારા સાયન્સના આમ કહેવાય ને કે ધુરંધરો, એટલે આ ધુરંધરો દ્વારા તમને ખૂબ સારી એવી માહિતી મળી. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.